આજના વિડીયોમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયત વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ વિવિધ સબસિડીની યોજનાઓ વિશે વાત કરીશું। આજના આ વિડીયોમાં આપણે બાગાયત વિભાગ દ્વારા કઈ કઈ યોજનાઓમાં સબસિડી મળે છે, કેટલી સબસિડી મળવાપાત્ર છે અને સબસિડી મેળવવા માટે ક્યાં અને કેવી રીતે અરજી કરવી તથા જરૂરી ડોક્યુમેન્ટ વિશે સંપૂર્ણ સમજ મેળવીશું। વર્ષ 2024-25 દરમિયાન સમગ્ર રાજ્યમાં ફળપાકનો વાવેતર વિસ્તાર વધે તેવા આશયથી બાગાયત ખાતા દ્વારા ગ્રો મોર ફ્રૂટ ક્રોપ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। તે અંતર્ગત બાગાયત ખાતાની ફળપાક વાવેતર માટેની યોજનાઓ હેઠળના વિવિધ ઘટકોમાં પાકના વાવેતરમાં સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે, જેની ઓનલાઈન અરજીઓ તારીખ 16 જુલાઈથી 15 ઓગસ્ટ સુધીમાં www.ikhedut.gujarat.gov.in વેબસાઇટ પરથી કરી શકાશે। જો તમે આ ચેનલ પર નવા હોય તો ખેતીલક્ષી સાચી સચોટ અને વૈજ્ઞાનિક માહિતી આપતી આ ડેટા ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને આ વિડીયો ગમે તો લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। બાગાયત ખાતાની ફળ પાકોના વાવેતર માટેની યોજનાઓ જોઈએ તો આંબા તથા જામફળ પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટે સહાય યોજના, કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાય, કેળ ટીસ્યુ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો જેવા કે આંબા, જામફળ, દાડમ અને લીંબુ માટે સહાય, ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય, નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય, પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય, ફળપાકો જેવા કે દ્રાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વગેરેમાં સહાય, વનબંધુ યોજના અંતર્ગત ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય અને વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકોમાં સહાય યોજનાઓમાં સબસિડી માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ ઉપરાંત શાકભાજી પાકોમાં વાવેતર માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય અને મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા એટલે કે સ્ટાઇપેન્ડ યોજનાઓ ચાલુ છે। ઉપરોક્ત યોજનાઓમાં રસ ધરાવતા તમામ ખેડૂત મિત્રોએ જરૂરી સાધનિક કાગળો સાથે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે, તેમજ ઓનલાઈન કરેલ અરજીની સહીવાળી નકલ તથા જરૂરી સાધનિક કાગળો જેવા કે 8A, 712, આધાર કાર્ડ, બેંક પાસબુક સાથે નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરીએ રૂબરૂ અથવા ટપાલ દ્વારા જમા કરાવવાના રહેશે। હવે આપણે બાગાયત ખાતાની તમામ યોજનાઓમાં સહાયના ધોરણ વિશે વિગતવાર વાત કરીશું। આંબા પાકમાં ઘનિષ્ઠ પદ્ધતિથી વાવેતર માટે કલમ દીઠ ₹100 અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તે ધ્યાને લઈ મહત્તમ ₹40,000 પ્રતિ હેક્ટર તેમજ પ્રથમ વર્ષે અન્ય બાગાયતી પાકોને આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે તો પ્લાન્ટિંગ મટીરિયલના ખર્ચના 50% લેખે મહત્તમ ₹10,000 પ્રતિ હેક્ટર, બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે। ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે। કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સામાન્ય જાતિના ખેડૂતને 50% અથવા મહત્તમ ₹3 લાખ પ્રતિ હેક્ટર, જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ખેડૂતને 75% અથવા મહત્તમ ₹4.50 લાખ પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર થશે। લાભાર્થી દીઠ 1 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। નાળિયેરી વાવેતર માટે પ્લાન્ટિંગ મટીરિયલ અને ઇનપુટ ખર્ચ 75% મુજબ મહત્તમ ₹37,500 પ્રતિ હેક્ટર 2 હપ્તામાં સહાય મળશે। લાભાર્થી ખાતા દીઠ મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે। ટીસ્યુ કલ્ચર ખારેક વાવેતર માટે સહાય જોઈએ તો પ્લાન્ટિંગ મટીરિયલ માટે ખર્ચના 50% મુજબ મહત્તમ ₹2,18,750 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે, જેમાં મહત્તમ ₹1,750 પ્રતિ ટીસ્યુ એટલે કે ખારેક રોપ દીઠ મળશે। ખેતી ખર્ચના 50% મુજબ મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટર સહાય મળશે, જેમાં પ્રથમ વર્ષે મળવાપાત્ર રકમના 60% સહાય તેમજ બીજા વર્ષે જો 75% રોપા
જીવંત હોય તો જ બાકીની 40% સહાય મળવાપાત્ર થશે. ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. લીંબુ પાકના વાવેતર માટે ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાક લીંબુ માટે સામાન્ય ખેડૂતને ખર્ચના 55%, મહત્તમ ₹30,239 પ્રતિ હેક્ટર. અનુસૂચિત જાતિના ખેડૂતને ખર્ચના 65%, મહત્તમ ₹35,737 પ્રતિ હેક્ટર અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના 75%, મહત્તમ ₹41,235 પ્રતિ હેક્ટર. બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. સહાય 3 હપ્તામાં મળવાપાત્ર રહેશે. વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાક લીંબુ માટે સામાન્ય ખેડૂતને ખર્ચના 65%, એટલે કે મહત્તમ ₹26,005 પ્રતિ હેક્ટર અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના 75%, મહત્તમ ₹30,006 પ્રતિ હેક્ટર. બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે. સહાય 3 હપ્તામાં 3 વર્ષ સુધી મળવાપાત્ર રહેશે. વધુમાં વધુ 4 હેક્ટર પ્રતિ લાભાર્થીની મર્યાદામાં સહાય મળશે. કેળ ટિશ્યુ કલ્ચર માટે સામાન્ય ખેડૂતને ખર્ચના 55%, મહત્તમ ₹56,354 પ્રતિ હેક્ટર. અનુસૂચિત જાતિના ખેડૂતને ખર્ચના 65%, મહત્તમ ₹66,600 પ્રતિ હેક્ટર અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના 75%, મહત્તમ ₹76,846 પ્રતિ હેક્ટર. બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. સહાય 2 હપ્તામાં 2 વર્ષમાં મળવાપાત્ર રહેશે. વધુમાં વધુ 4 હેક્ટર પ્રતિ લાભાર્થીની મર્યાદામાં સહાય મળશે. કેળ ટિશ્યુ ઘટકમાં બાગાયત ખાતાની અન્ય યોજનાઓમાં સહાયનો વિસ્તાર પૂર્ણ થઈ ગયેલ હોય તેઓને કેળ પાકમાં ટિશ્યુ રોપા દીઠ ₹5 ધ્યાને લઈ મહત્તમ ₹15,000 પ્રતિ હેક્ટર. બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા 3,000 રોપા ધ્યાને લઈ સહાય મળવાપાત્ર થશે. ખાતા દીઠ મહત્તમ 1 હેક્ટરની મર્યાદામાં સહાય દર 2 વર્ષે એકવાર મળવાપાત્ર રહેશે. પપૈયા પાકમાં વાવેતર માટે સામાન્ય ખેડૂતને ખર્ચના 65%, મહત્તમ ₹39,000 પ્રતિ હેક્ટર અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના 75%, મહત્તમ ₹45,000 પ્રતિ હેક્ટર. બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે. સહાય વધુમાં વધુ 4 હેક્ટર પ્રતિ લાભાર્થીની મર્યાદામાં મળવાપાત્ર રહેશે. ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાક દાડમ માટે સામાન્ય ખેડૂતને ખર્ચના 55%, મહત્તમ ₹39,402 પ્રતિ હેક્ટર. અનુસૂચિત જાતિના ખેડૂતને ખર્ચના 65%, મહત્તમ ₹46,567 પ્રતિ હેક્ટર અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના 75%, મહત્તમ ₹53,730 પ્રતિ હેક્ટર. બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે. સહાય 3 હપ્તા 3 વર્ષમાં મળવાપાત્ર રહેશે. વધુમાં વધુ 4 હેક્ટર પ્રતિ લાભાર્થીની મર્યાદામાં સહાય મળશે. જામફળ પાકમાં કલમ ટિશ્યુ રોપા દીઠ ₹80 અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તે ધ્યાને લઈ ₹44,000 પ્રતિ હેક્ટર તેમજ પ્રથમ વર્ષે અન્ય બાગાયતી પાકોને આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે તો પ્લાન્ટિંગ મટીરિયલના ખર્ચના 50% લેખે અથવા ₹6,000 પ્રતિ હેક્ટર. બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે. ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ અંતર્ગત વ્યક્તિગત ખેડૂત તથા ખેતીલાયક જમીન ધારણ કરેલ રજિસ્ટર્ડ ટ્રસ્ટ માટે મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અને ફાર્મર પ્રોડ્યુસર કંપની તથા સહકારી મંડળીના સભાસદો સામૂહિક રીતે ખેતી કરે તો તેઓને મહત્તમ 50 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમમાં બહુવર્ષાયુ ફળઝાડ વાવેતર, પિયતના સાધનો, બાગાયત યાંત્રિકીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મી કમ્પોસ્ટ યુનિટ, ગેપ સર્ટિફિકેશન અને પ્લાસ્ટિક આવરણ જેવા ઘટકો આવરી લીધેલ છે. ફળપાકોના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટે આંબાના પાક માટે સામાન્ય જાતિના ખેડૂતોને ખર્ચના 50% કે મહત્તમ ₹40,000 તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 75% કે મહત્તમ ₹60,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. જ્યારે લીંબુ પાક માટે સામાન્ય જાતિના ખેડૂતોને ખર્ચના 50% કે મહત્તમ ₹25,000
તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 75% કે મહત્તમ ₹37,500 પ્રતિ હેક્ટરની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. ખેડૂત મિત્રો, આપણે આજના આ વિડીયોમાં બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે માહિતી મેળવી. જો આ વિશે આપને કોઈ પ્રશ્ન હોય તો નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો. આભાર.